હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ એવરીબડી. આશા રાખું છું તમામ વાલા વિદ્યાર્થી મિત્રો અને આપના સ્નેહીજનો, કુટુંબીજનો બધા જ નિરોગી, તંદુરસ્ત, સ્વસ્થ હશો. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં એડવર્બ ક્લોઝનો ત્રીજો પ્રકાર એડવર્બ ક્લોઝ ઓફ રીઝન આપણે ભણ્યા અને હવે વાત કરીએ એડવર્બ ક્લોઝના ચોથા પ્રકારની. ટોપિક નંબર 9, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. પર્પઝ શબ્દનો મિત્રો મિનિંગ થાય છે હેતુ. પર્પઝ એટલે હેતુ. કોઈ પણ ક્રિયા કયા હેતુથી થઈ, ક્રિયાનો હેતુ, હેતુને ક્રિયા સાથે જોડવાની વાત. અહીંયા મિત્રો બે જ પ્રકારના સેન્ટેન્સ તૈયાર થશે, એક કોમ્પ્લેક્સ અને બીજું સિમ્પલ. સિમ્પલ અને કોમ્પ્લેક્સ. સિમ્પલ સેન્ટેન્સ બનશે મિત્રો અલગ અલગ 4 રીતે. પહેલું છે 2 + V1, બીજું છે 4 + VING, ત્રીજું છે in order to + V1, ચોથું છે with a view to + VING. મિત્રો, આ ચારમાંથી હું કોઈ પણનો યુઝ કરીશ, ચારે ચારનો ગુજરાતી મિનિંગ એક સરખો જ રહેશે અને આ ચારે ચાર રચનાનો ગુજરાતી અર્થ છે ના હેતુથી. ના હેતુથી. અને કોમ્પ્લેક્સ વાક્ય તૈયાર થશે ધેટ અથવા સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ વડે. મિત્રો, સો ધેટ તમે ટોપિક નંબર 1 ને 2માં સાંભળી ચૂક્યા છો, પણ એ સો ધેટ કેવું હતું? સો ડેશ 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 ધેટ, એટલે કે સો અને ધેટ સેન્ટેન્સમાં અલગ અલગ સ્થાને મુકાતું હતું. આ સો ધેટ કમ્બાઈન છે, બંને અલગ છે. તો ધેટ, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ નો ઉપયોગ કરવાથી બે સેન્ટેન્સની વચ્ચે એનો ગુજરાતી મિનિંગ ગુજરાતી અર્થ થશે કે જેથી. કે જેથી. ઉદાહરણ નંબર 1 જોઈએ આપણે. એક્ઝામ્પલ, મેની પીપલ ગો એબ્રોડ. એબ્રોડનો અર્થ છે મિત્રો વિદેશ, ફોરેન. ઘણા લોકો વિદેશ જાય છે. આવું સાદા વર્તમાનકાળનું વાક્ય છે જેને આપણે કમ્પ્લીટ કરવાનું છે અને કમ્પ્લીટ કરવા માટે મારી પાસે વર્ડ છે અર્ન. અર્ન એક વર્બ, ક્રિયાપદ છે અને આ ક્રિયાપદનો ગુજરાતી અર્થ છે કમાવું. અર્ન ઇઝ વર્બ. હેતુસૂચક ક્રિયા. મિત્રો, કોઈ પણ પર્પઝ ક્લોઝના વાક્યને મારે જોડવું છે તો બસ મારી પાસે હેતુસૂચક ક્રિયા જોઈએ એટલે મારું વાક્ય પૂર્ણ થઈ જાય. તો અહીંયા હેતુસૂચક ક્રિયા છે અર્ન. ઘણા લોકો અબ્રોડ એટલે કે વિદેશ જાય છે. કયા હેતુથી? કમાવાના હેતુથી. શું કમાવાની વાત છે? અર્ન ક્રિયાનું મને કર્મ પણ આપ્યું છે. શું છે? ઓબ્જેક્ટ. કોનું ઓબ્જેક્ટ છે? અર્ન વર્બનું, એટલે એની પાછળ લાગશે. હવે આગળ આપ્યો છે મેં સ્ટાર, કૌંસમાં પહેલો છે સ્ટાર. હવે તમને ખ્યાલ હશે આગલા લેક્ચરમાં આપણે સ્ટાર સિમ્બોલનો યુઝ કર્યો હતો. સ્ટાર મતલબ જો મને 2 + V1 થી વાક્ય પૂર્ણ કરવાનું કહ્યું છે, 4 + VING થી કહ્યું છે, ઇન ઓર્ડર 2 + V1 થી કહ્યું છે, વિથ અ વ્યૂ ટુ થી કહ્યું છે, કે ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ થી કહ્યું છે, જેનો મને ઉપયોગ કરવાનું કહ્યું છે મારે કરવાનો. તો આપણે અત્યારે બધા 5 યુઝ કરવાના છે. પહેલું છે 2 + V1. આ V1, આ વર્બ કયું લેવાનું? હેતુસૂચક ક્રિયા. તો 2 + V1. V1 કયું? તો અર્ન. અને અર્ન ક્રિયાપદનું કર્મ છે મોર મની, તેની પાછળ હું લગાવી દઈશ. તો પહેલો આન્સર આપણો
તૈયાર થઈ ગયો. શું તૈયાર થયો? મેની પીપલ ગો એબ્રોડ ટુ અર્ન મોર મની. આખા સેન્ટેન્સનું ગુજરાતી કરો. ઘણા લોકો વિદેશ જાય છે, ઘણા લોકો વધારે પૈસા કમાવાના હેતુથી વિદેશ જાય છે. ઘણા લોકો વધુ પૈસા કમાવાના હેતુથી વિદેશ જાય છે. આ જ વાતને આપણે રજૂ કરીએ હવે 4 + VING વડે. તો હવે જ્યાં ટુ હતો ત્યાં મારે મૂકવાનો 4. તો અર્ન જે V1 હતું એનું કયું રૂપ આવશે મિત્રો? અર્નિંગ. અને પાછળ એનું નાઉન મોર મની. તો આખો જવાબ તૈયાર થયો. મેની પીપલ ગો એબ્રોડ ફોર અર્નિંગ મોર મની. ગુજરાતી એનું એ જ, ઘણા લોકો વધુ પૈસા કમાવાના હેતુથી વિદેશ જાય છે. આ જ વાત રજૂ કરી હવે ત્રીજી રીતે, ઇન ઓર્ડર ટુ. અને જ્યારે હું ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરું છું તો કન્ડિશન કઈ છે કે ઇન ઓર્ડર ટુની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તો અર્ન મૂળ રૂપ અને એનું કર્મ એની પાછળ. તો જવાબ તૈયાર થયો. મેની પીપલ ગો એબ્રોડ ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની. ગુજરાતી એનું એ જ, ઘણા લોકો વધુ પૈસા કમાવાના હેતુથી વિદેશ જાય છે. સિમ્પલ સેન્ટેન્સનું ચોથું અને છેલ્લું સ્ટ્રક્ચર વિથ અ વ્યૂ ટુ વડે છે. તો મેની પીપલ ગો એબ્રોડ, કન્જંક્શન મૂકવાનું છે મારે વિથ અ વ્યૂ ટુ. અને તો એની સાથે ક્રિયાપદનું આવશે દોસ્તો ING વાળું રૂપ, એટલે કે અર્નિંગ. અને પાછળ એનું કર્મ નાઉન મોર મની. તો જવાબ તૈયાર થયો. મેની પીપલ ગો એબ્રોડ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. ગુજરાતી ફરી પાછું એનું એ જ, ઘણા લોકો વધુ પૈસા કમાવાના હેતુથી વિદેશ જાય છે. તો દોસ્તો જોયું તમે, હેતુને રજૂ કરવા માટે 4 અલગ અલગ પેટર્ન છે. 2 + V1, 4 + VING, ઇન ઓર્ડર 2 + V1 અને વિથ અ વ્યૂ 2 + VING. શોર્ટમાં તમે યાદ રાખી શકો કે 2 અને ઇન ઓર્ડર 2 એ બંને સાથે V1 આવે છે, જ્યારે 4 અને વિથ અ વ્યૂ 2 સાથે VING આવે છે. અને હવે વાત કરીએ આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સની, કે જો મારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ તૈયાર કરવું છે તો મારી પાસે કનેક્ટિવ 3 છે, ધેટ અથવા સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. ધેટ અથવા સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, ત્રણે એક જ છે. 3માંથી કોઈ પણ એક મૂકી શકું, જેનો યુઝ મને પૂછ્યો હોય એ મૂકી શકું છું. તો મેની પીપલ ગો એબ્રોડ પછી 3માંથી મારે જે સંયોજક મૂકવું છે, ત્રણે એક જ છે, સિમિલર છે, ત્રણેયનું સ્ટ્રક્ચર પણ સેમ છે. ચાલો સો ધેટ મૂકી દીધું મેં, જેનો અર્થ છે કે જેથી. હવે શું આગળ? તો મિત્રો પર્પઝનું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવા માટે તમારે 2 જ વસ્તુ ખાલી યાદ રાખવાની છે કે આ કનેક્ટિવ ધેટ, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ મૂક્યા પછીના જે 2 પદ છે, પહેલું પદ છે સબ્જેક્ટ એટલે કે કર્તા. આ કર્તા કેવી રીતે મૂકવો, ક્યાંથી મૂકવો એ મને કૌંસમાં નથી આપેલો પણ નહીં હોય. તો મિત્રો એનો સોલ્યુશન લખ્યું છે અહીંયા. પ્રથમ ક્રિયાનો કર્તા મૂકવો તમારે કમ્પલસરી, કેમ કે જે ક્રિયા કરે છે એ જ હેતુ સાથે સંકળાયેલો હોય. તો કર્તા આપણને ઓલરેડી પહેલી ક્રિયામાં આપેલો જ હોય છે. અહીંયા પહેલી ક્રિયામાં મને કર્તા આપ્યો છે મેની પીપલ. આને જ મારે અહીંયા કર્તા તરીકે લેવાનો છે. પણ જો દોસ્તો તમને પહેલી ક્રિયામાં કર્તા તરીકે કોઈ નામ આપ્યું છે તો બીજી ક્રિયામાં ફરી પાછું નામ ન લખાય. તમે જાણો છો, આગલા ટોપિકમાં આપણે જોયું હતું કે એકને એક કર્તાનો ઉલ્લેખ જ્યારે બીજી વાર કરવાનો હોય તો બીજી વખત એનું સર્વનામ મુકાય છે.
તો દોસ્તો મેની પીપલ, પીપલ માટે હું સર્વનામ શું યુઝ કરીશ? ધે. તો આ ધેને અહીંયા હું એપ્લાય કરું. બ્લુ પેનથી જ બતાવીએ આપણે. ધે. જો અહીંયા કરતા આપ્યો હોત મને, ધારો કે મોહિત, તો મારે શું યુઝ કરવાનું અહીંયા? હી. જો મને કરતા આપ્યો છે રિયા, તો મારે શું યુઝ કરવાનું? શી. જો મને કરતા આપ્યો છે ડોગ, શું યુઝ કરવાનું? ઇટ. પણ જો પહેલા વાક્યમાં જ મને ઓલરેડી કરતા સર્વનામ આપ્યો છે ધે, તો કંઈ સવાલ નથી, બેઠો જ. ધે તો ધે, હી તો હી, શી તો શી. સર્વનામ જ હોય તો બે વાક્યમાં સર્વનામ, પણ નામ હોય તો બીજા વાક્યમાં નામ પાછું રિપીટ ન કરાય. ત્યાં મારે કમ્પલસરી સર્વનામ લખવાનું. તો દોસ્તો કર્તાની વાત બરોબર સમજ પડી ગઈ. આગળ વધીએ. કર્તા મુકાઈ જાય એટલે તરત જ બીજું પદ મૂકવાનું મારે, ઓક્ઝિલરીઝ. પહેલા અને બીજા ટોપિકમાં આપણે ઓક્ઝિલરીઝની વાત કરી હતી, સહાયકારક ક્રિયાપદ. અહીંયા સહાયકારક ક્રિયાપદો મૂકવા માટે બે જ ઓપ્શન છે, એક કેન અને એક કુડ. બેમાંથી કયું ક્યારે મૂકવું એની સિચ્યુએશન છે. જો પહેલી ક્રિયા વર્તમાન કાળમાં હોય તો કેન, અને જો ભૂતકાળમાં હોય તો કુડ. ક્યાં જોવાનું મારે? પહેલી ક્રિયાનો મારે કાળ જોવાનો. પહેલી ક્રિયાનો મારે કાળ જોવાનો છે કે પહેલી ક્રિયા કયા કાળમાં છે. તો આ ગો ક્રિયાપદનું કયું રૂપ છે? ગો ક્રિયાપદનું V1, અને V1 એટલે કયો કાળ? વર્તમાન. અને વર્તમાન કાળ એટલે મારે શું મૂકવાનું? કેન. જો અહીંયા ભૂતકાળનું રૂપ આપ્યું હોત તો મારે શું મૂકવાનું? કુડ. બે જ ઓપ્શન છે, વર્તમાન કાળ તો કેન, ભૂતકાળ તો કુડ. કરતા પહેલા વાક્યમાંથી બેઠો કોપી કરવાનો છે, એકદમ ઇઝી. કેન કુડ મુકાઈ જાય એટલે કૌંસમાં જે મને હેતુસૂચક ક્રિયા આપી છે અર્ન, એનું મૂળ રૂપ એટલે અર્ન, અને એનું જે કર્મ એક નાઉન આપ્યું છે મોર મની, એ મારે બેઠો મૂકી દેવાનું. તો મારો જવાબ તૈયાર થઈ ગયો દોસ્તો. મેની પીપલ ગો એબ્રોડ સો ધેટ ધે કેન અર્ન મોર મની. ગુજરાતી કરીએ. મેની પીપલ ગો એબ્રોડ, ઘણા લોકો વિદેશ જાય છે. સો ધેટ, કે જેથી, ધે કેન અર્ન મોર મની, તેઓ વધુ પૈસા કમાઈ શકે. ફરી વાર આખું. ઘણા લોકો વિદેશ જાય છે કે જેથી તેઓ વધુ પૈસા કમાઈ શકે. આ જ વાત થઈ. ઘણા લોકો વધુ પૈસા કમાવાના હેતુથી વિદેશ જાય છે. ઘણા લોકો વિદેશ જાય છે કે જેથી તેઓ વધુ પૈસા કમાઈ શકે. પણ આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોવાથી કનેક્ટિવની આગળ ને પાછળ બે સેપરેટ વાક્યો હશે, બંનેને પોતપોતાનો કરતા પોતપોતાનું ક્રિયાપદ હશે, એટલે એને કહેવાય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. મિત્રો, જ્યારે તમે બોર્ડ વર્ક લખો છો તો હું જે કંઈ આ એરા બતાવું છું એ તમારે કમ્પલસરી લખવા, કેમ કે જ્યારે હું સમજાવું છું ત્યારે તમને સમજ પડી ગઈ છે, પણ આ બધી વસ્તુ તમારે છેક 12મા ધોરણના એન્ડ સુધી, એટલે કે માર્ચ 2022 સુધી તમારે યાદ રાખવાનું છે. તો જ્યારે 2 વર્ષ પછી તમે ચોપડો ખોલશો રિવિઝન માટે, ત્યારે ખબર નહીં પડે જો આ ન કર્યું હોય તો, કે આ કેન કેવી રીતે આવ્યું, કુડ કેમ ના આવ્યું, ધ્યેય ક્યાંથી આવ્યો. જો તમે એરો બતાવ્યો હશે તો તમને જિંદગીમાં ગમે ત્યારે પણ ચોપડો ખોલશો તમને તરત જ ખ્યાલ આવી જશે કે અહીંયા ધ્યેય શા માટે મૂક્યો છે, અહીંયા કેન જ કેમ મૂક્યો, કુડ કેમ ન મૂક્યો. તો આ બધું જ આ જે કંઈ મેં પેટર્ન બતાવી છે એ તમારે પણ ચોપડામાં વ્યવસ્થિત કલર પેનથી બતાવવાની છે. અને હવે સેલ્ફ પ્રેક્ટિસ. તો સેલ્ફ પ્રેક્ટિસમાં તમને જે વાક્યો આપ્યા છે એ દરેકના તમારે કેટલા જવાબ બનાવવાના મિત્રો? 5. આપેલું વાક્ય પૂરું કરશો 5માંથી 1 તો બની જશે. પછી બાકીની 4 પેટર્નમાં તમારે રૂપાંતરિત કરવાનું છે. 2 + V1, 4 + VING, in order to + V1, with a view to + VING, અને કોમ્પ્લેક્સમાં ધેટ અથવા સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. મિત્રો, આ બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. ઇન ઓર્ડર ટુ છે, સિમ્પલ સેન્ટેન્સ બને +V1 થી. ઇન ઓર્ડર ધેટ છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બને કરતા + ઓક્ઝિલરીઝ + V1. તો મિત્રો, આ હતો એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ
હેતુ, જ્યારે ક્રિયા સાથે ક્રિયાનો હેતુ મારે જોઈન કરવાનો છે તો હું એને કેટલી રીતે લખી શકું છું એનો તમને આજે મેં ખ્યાલ આપ્યો. તો આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીશું અને ફરી નવા લેક્ચરમાં એક નવા ટૉપિક સાથે એડવર્બ ક્લોઝના જ ચોથા પ્રકાર સાથે કે પાંચમો આવ્યા, છઠ્ઠો શીખ્યા એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, સાતમો કોન્ટ્રાસ્ટ, આઠમો રીઝન, નવમો પર્પઝ, એટલે કે 4 ટૉપિક આપણા એડવર્બ ક્લોઝના પૂરા થઈ ચૂક્યા છે. હજુ એડવર્બ ક્લોઝના 2 પ્રકાર છે, એ પૈકીના એક ટૉપિક સાથે આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.